Hello friends, myself Mr. Meenal Arpagan, working as a lecturer in Mechanical Engineering Department from Balapur Polytechnic, Navsari. Today I will discuss about CAM design problem number 3. Here data is given. So first of all we read data. Following data refer to a knife edge follower. આપણને knife edge follower આપેલો છે. આ જે છે એ આપણો knife edge follower છે. એના પછી આગળ the follower ascends with simple harmonic motion during 120 degree rotation of cam. 120 ડિગ્રી જેટલો કેમ કરશે તે દરમિયાન ફોલોવર સિમ્પલ હાર્મોનિક મોશન થી ઉપર ઊંચકાય છે. એટલે આપણે લઈએ છીએ θ1 એંગલ ઓફ રાઇઝ 120 ડિગ્રી અને બાજુમાં આપણે મોશન લખી દઈએ છીએ સિમ્પલ હાર્મોનિક મોશન. સેકન્ડ આપણે છે the follower dwells during next 30 degree rotation of cam. એટલે 30 ડિગ્રી દરમિયાન એ રેસ્ટ પીરિયડ માં રહે છે. એટલે એંગલ ઓફ રેસ્ટ θ2 આપણો થશે 30 ડિગ્રી. એના પછી થર્ડ ફોલોવર descends એટલે નીચે આવે છે with simple harmonic motion during next 120 degree rotation of cam. એટલે બાકીના એના પછીના 120 degree revolution દરમિયાન એ નીચે આવે છે. એટલે આપણે કહીએ છીએ એંગલ ઓફ ફોલ θ3 120 degree. અને એમાં પણ મોશન આપેલું છે આપણને સિમ્પલ હાર્મોનિક મોશન. એટલે એ આપણે એની બાજુમાં લખી દઈએ છીએ. બંનેમાં રાઇઝ અને ફોલ બંનેની અંદર આપણું મોશન સિમ્પલ હાર્મોનિક મોશન છે. એના પછી the follower dwells at the bottom for the remaining period. બાકીના પીરિયડ દરમિયાન ફોલોવર રેસ્ટ પીરિયડમાં રહેશે. એટલે 360 ડિગ્રી આખો રિવોલ્યુશન કમ્પ્લીટ થાય એટલે 360 ડિગ્રી થશે. એની અંદર આ બધા પ્લસ કરીને માઈનસ કરી નાખશે. એટલે આ બધામાં પ્લસ કરશું એટલે 270 થશે અને એને 360 માંથી માઈનસ કરીશું એટલે 90 ડિગ્રી રહેશે. બરાબર છે. તો the stroke of the follower is 40 mm. ચાર એંગલ આપણે આ તરફ રાખીએ છીએ, બાકીના ડેલ્ટા પેલી બાજુ જમણી બાજુએ લખીએ છીએ. તો સ્ટ્રોક ઓફ ફોલોવર અથવા એને કહીશું આપણે લિફ્ટ અને સ્ટ્રોક એક જ છે. લિફ્ટ ઓફ ફોલોવર ઇક્વલ ટુ 40. મિનિમમ રેડિયસ ઓફ કેમ ઇઝ 25 mm. મિનિમમ એટલે લીસ્ટ કહેવાય. બરાબર છે. લીસ્ટ એટલે ઓછામાં ઓછું. તો ઓછામાં ઓછી રેડિયસ આપણને આપેલી છે 25. એટલે લીસ્ટ રેડિયસ આપેલી છે એ 25 છે. એ ખાસ જોવાનું રેડિયસ આપેલી છે કે ડાયામીટર આપેલું છે. પછી the follower is offset by 15 mm from the axis of cam. follower નો offset તમને આપેલો છે. આ ખાસ એક્ઝામ્પલ ની અંદર જોવાનું રહેશે તમારા offset આપેલો છે કે નહીં આપેલો હોય તો follower ની એક્સિસ cam ની એક્સિસ માંથી પાસ થાય છે એમ કન્સિડર કરવાનું. પરંતુ અહીંયા આગળ offset આપેલો છે એટલે કે આ જે આપણો follower છે એની જે એક્સિસ છે એ આ cam ની એક્સિસ છે આ એના કરતા 15 mm દૂર છે એમ આપણને આપેલું છે. એટલે ફોલોવર 15 mm ઓફસેટ છે. એના પછી એ રોટેટ્સ ઇન કાઉન્ટર ક્લોકવાઇઝ ડિરેક્શન. કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરે છે. એટલે આપણે અહીંયા લખીએ છીએ ડિરેક્શન ઓફ કેમ રોટેશન કાઉન્ટર ક્લોકવાઇઝ. ડ્રો ધ કેમ પ્રોફાઇલ. આટલા ડેટા પરથી આપણે કેમ પ્રોફાઇલ તૈયાર કરવાની છે. તો જે પ્રમાણે આપણે આગળ જોઈને એ રીતે પહેલા ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ તૈયાર કરો અને એના પરથી કેમ પ્રોફાઇલ તૈયાર કરો. સૌપ્રથમ x એક્સિસ લઈ લો એક. એના પછી અહીંયા y એક્સિસ લઈ લો પરપેન્ડિક્યુલર. લિફ્ટ આપણને આપેલી છે 40. તો અહીંયાથી 40 જેટલું માપ લઈશ અને લાંબી લાઈન ડ્રો કરી દઈશ. એટલે આખો બ્લોક તૈયાર થઈ જશે. આ માપ આપણે લઈશું 180 જેટલું. બરાબર. કારણ કે આપણે અહીંયા લઈએ છીએ 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 20 ડિગ્રી. એટલે કે 10 mm બરાબર 20 ડિગ્રી. બરાબર. તો 360 ડિગ્રી એટલે કેટલા થશે 180 mm થશે. એટલે 180 mm એટલે કે 18 સેન્ટીમીટર જેટલું આ માપ લઈશું અને આટલો બ્લોક તૈયાર કરી દઈશું. એની અંદર આપણે માર્કિંગ કરીશું 120. એટલે આ θ1 એંગલ આપણો 120 નો છે. એટલે આપણે અડધા કરીને લઈએ છીએ. આ 360 હતું આખું રિવોલ્યુશન. તો આપણે 180 લીધા. 180 mm. આ θ1 આપણને કેટલો આપેલો છે 120. તો એના અડધા કેટલા થશે 60. એટલે અહીંયાથી આ 60 mm લઈશ. લાઈન ડ્રો કરી દઈશ. બીજો ભાગ છે આપણો 30. એટલે 30 ના અડધા 15. એટલે અહીંયાથી આ 15 mm લઈશ. લાઈન ડ્રો કરી દઈશ. પછી છે 120. એટલે ફરીથી પાછું 60 લઈશ અને લાઈન ડ્રો કરી દઈશ. અને બાકીનો પીરિયડ છે આપણો 90. એટલે આ થશે આપણું ઇન્વોલ્વ ટુ 45 mm. તો અહીંયાથી આપણો બ્લોક તૈયાર કરી દો. બંનેની અંદર સિમ્પલ હાર્મોનિક મોશન આપેલી છે. એટલા માટે સિમ્પલ હાર્મોનિક મોશન માટે આપણે હાફ સર્કલ તૈયાર કરીએ. આ 40 આપેલું છે એટલે હું અહીંયાથી 20 જેટલું ડિસ્ટન્સ લઈશ અને
અને અહીંયા આગળ પરિકર મૂકીશ, અહીંયા આગળ પેન્સિલ મૂકીશ અને આટલો ચાપ મૂકીશ એટલે હાફ સર્કલ કમ્પ્લીટ થઈ જશે. અને એ જે હાફ સર્કલ છે એના આપણે 6 સરખા ભાગ કરીશું. 6 સરખા ભાગ કરીશું આપણે 30 ડિગ્રીના. આ 30 નો અહીંયાથી આ 30 થશે, અહીંયાથી આ 30 થશે, અહીંયાથી આ 30 થશે અને અહીંયાથી આ 30 થશે. એને 0 1 2 3 4 5 6 નામ આપી દઈશું. પછી એ જ રીતે આ રહીશ અને 6 એ બેના આપણે 6 ભાગ કરીશું. આ આપણને 120 આપેલું છે, એવી જ રીતે આ પણ આપણને 120 આપેલું છે એટલે આપણે 60 mm લીધેલું છે એટલે 10 10 પર આપણે માર્ક કરીશું અને 0 1 2 3 4 5 6 નામ આપીશું. આ બાજુ 10 10 ની લાઈન ડ્રો કરીશું અને ત્યાં આગળ આપણે 6 ડેશ 5 ડેશ 4 ડેશ 3 ડેશ 2 ડેશ 1 ડેશ અને 0 ડેશ માર્કિંગ કરી દઈશું. આ જેટલી લાઈન થઈ ગઈ. પછી આ દરેક પાર્ટ જે છે 0 1 2 3 4 5 6 એમાંથી આપણે આડી લાઈન ખેંચીશું. બંનેમાં સિમ્પલ હાર્મોનિક મોશન છે એટલે આપણે બંને સુધી અહીંયા સુધી આડી લાઈન ખેંચી દઈશું. પછી આપણે મેચ કરાવીશું 1 ની આડી લાઈન 1 ની ઊભી લાઈન. અહીંયા પોઈન્ટ 2 ની ઊભી અને આડી લાઈન અહીંયા ટચ થાય છે, 3 ની ઊભી અને આડી લાઈન અહીંયા ટચ થાય છે, 4 ની આડી અને ઊભી, 5 ની ઊભી અને આડી લાઈન, 6 ની ઊભી અને આડી લાઈન. એ જ રીતે આ પોર્શનની 6 ડેશ અને 6 ની લાઈન અહીંયા મેચ થાય છે, 5 ડેશ અને 5, 4 ડેશ અને 4, 3 ડેશ અને 3, 2 ડેશ અને 2, 1 ડેશ અને 1 એટલે અહીંયા અને 0. તો આ બધા પોઈન્ટને સ્મૂથ કર્વ વડે જોઈન્ટ કરો. અહીંયાથી આટલા ભાગમાં સ્ટેડી છે એટલે આને સ્કેલ વડે ડ્રો કરી દઈશ. ફરીથી પાછું આટલામાં કર્વ આવશે, પોઈન્ટમાંથી પાસ કરતો અને આને સ્ટ્રેટ લાઈન વડે જોઈન્ટ કરી દઈશ. નામ આપી દઈશ A B C D E F G H I J K L M N N O. આટલો કર્વ બેક દેખાવો જોઈએ. નીચે હું પિરિયડના નામ આપી દઉં છું. રાઇઝ θ1, રેસ્ટ θ2, ફોલ θ3 અને ગલ θ4. બરાબર છે. આ કેવા છે કેમ એંગલ θ1 θ2 θ3 θ4 અને નીચે એને કહી દઈશું ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. એટલે આ થશે આપણો ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. હવે એના પરથી સ્કેન પ્રોફાઇલ આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીએ છીએ? બેઝ સર્કલથી. તો અહીંયા આગળ આપણે કાઉન્ટર ક્લોકવાઇઝ મોશન આપેલું છે એટલે આપણે માર્કિંગ કઈ બાજુએ કરવાનું છે? ઉલટું. એન્ટી ક્લોકવાઇઝ આપેલું છે એટલે ક્લોકવાઇઝ માર્કિંગ કરવાનું છે. એટલે પ્રોફાઇલ આપણી આ તરફ આવશે એટલે આ બાજુએ જગ્યા વધારે રાખવાની છે. એટલે અહીંયા આગળ હું એક સેન્ટર લાઈન ડ્રો કરીશ, લાંબી લાઈન ડેશ એ રીતે અને અહીંયા આગળ એક સેન્ટર લાઈન ડ્રો કરીશ. આડી અને ઊભી સેન્ટર લાઈન ડ્રો કરીશ. લિસ્ટ રેડિયસ આપેલી છે આપણને 25 એટલે 25 જેટલી રેડિયસ કરીશ હું અને અહીંયા આગળ પરિકર અહીંયા આગળ પેન્સિલ મૂકીને આ સર્કલ ડ્રો કરી દઈશ. બરાબર છે. પછી આપણને શું આપેલું છે? ઓફસેટ આપેલું છે. ઓફસેટ 15 mm આપેલું છે. તો ઓફસેટ નું હંમેશા તમારે સર્કલ ડ્રો કરવાનું રહેશે. ઓફસેટ આપણને 15 આપેલું છે એટલે કે અહીંયાથી આ ડિસ્ટન્સ આપણને 15 આપેલું છે એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ 15 થાય તે રીતે એટલે અહીંયાથી 15 mm માપ લઈશ અને 15 mm જેટલી રેડિયસ લઈને બીજું સર્કલ ડ્રો કરીશ જેને આપણે કહીશું ઓફસેટ નું સર્કલ. જો ઓફસેટ આપેલું હોય તો ઓફસેટ નું સર્કલ ડ્રો કરવું જરૂરી છે. હવે આ સર્કલ ડ્રો થઈ જાય એટલે અહીંયાથી એક બીજી સેન્ટર લાઈન ડ્રો આ છે. એના પર તમારી ફોલોવરની એક્સિસ આવશે. પછી આ ડ્રો થઈ જાય એટલે અહીંયા આગળ લાઈન એજ આપેલું છે તો અહીંયા આગળ આ રીતે હું ડ્રો કરીશ. અહીંયા આગળ બંને બાજુ ડિસ્ટન્સ સેમ રાખીશ 5 5 mm. અહીંયાથી ઉપર ખેંચી લઈશ ગમે તેટલા ડિસ્ટન્સ પર અને આ ટાઈપનું શેપ બતાવી દઈશ. અહીંયા આજુબાજુમાં 2 mm રાખીને હું ગાઈડ બતાવી દઈશ. બરાબર છે. આ થઈ ગયું આપણું ફોલોવર અને આ બેઝ સર્કલ. હવે જ્યારે ઓફસેટ આપેલો હોય ત્યારે શું કરવાનું છે? તો બેઝ સર્કલના આપણે જે પ્રમાણે પહેલામાં ભાગ પાડતા એ જ રીતે અહીંયા પણ ભાગ તો પાડવાના જ છે. તો એ ભાગ ક્યાંથી પાડીશું? પહેલામાં આપણે અહીંયાથી બેઝ સર્કલ પર અહીંયાથી ભાગ પાડતા આ લાઈન પરથી. હવે આની અંદર શું કરવાનું છે કે આ ફોલોવરની જે ધાર છે એ અને સેન્ટર પોઈન્ટ એને જોઈન્ટ કરી દેવાનું છે અને આને રેફરન્સ લાઈન લઈને અહીંયાથી આપણે માર્કિંગ કરવાનું છે. બરાબર છે. અહીંયાથી માર્કિંગ આપણે કઈ રીતે કરીશું? તો પહેલો એંગલ આપણને 120 ડિગ્રી આપેલો છે. તો 120 ડિગ્રી આપેલો છે એટલે અહીંયા આગળ હું કોણ માપવાનું છે સારી રીતે અને પહેલો એંગલ અહીંયાથી 120 સુધીનો લઈશ આ લાઈન ડ્રો કરી દઈશ. બરાબર છે. બીજો એંગલ છે 30. પહેલો જો આપણે અહીંયાથી નથી લીધો અહીંયાથી લીધો છે આ લાઈનથી 120 ડિગ્રી. પછી બીજો એંગલ છે 30 એટલે અહીંયાથી મૂકીને હું આટલું 30 લઈશ બીજી લાઈન ડ્રો કરી દઈશ જે રેડ ચોકથી બતાવેલું છે. પછી 120 એટલે આ લાઈન ઉપર મૂકી દઈશ. આ જે લાઈન આવે છે અહીંયાથી 120 કે ઉપર માર્ક કરીશ અને આ લાઈન ખેંચી લઈશ રેડ લાઈન. અને છેલ્લો એંગલ છે આપણો 90 એટલે આપણો 90 આ
આવી ગયું બરાબર છે તો આ આપણું થઈ ગયું θ1 θ2 અહીંયાથી આપણું θ3 અને આપણું θ4 બરાબર એ હવેથી આપણે રાઉન્ડ બતાવીને છેલ્લે બતાવીએ જ્યારે ખીચડો નહીં થાય એટલા માટે હું અત્યારે બતાવતો નથી પછી શું કરીશું આપણે આ નંબર 120 છે એના આપણે 6 સરખા ભાગ કરીએ છીએ તો 6 સરખા આપણે ભાગ કરીશું અહીંયાથી મૂકીને આટલો 120 છે તો 20 ડિગ્રીના ભાગ થશે 20 40 60 80 100 અને 120 તો અહીંયાથી આમ લાઈન આપણે પહેલામાં ડ્રો કરી દેતા પણ આમાં હું લાઈન ડ્રો નહીં કરીશ ખાલી અહીંયા 20 પર પોઈન્ટ આવે છે એ ક્યાં ટચ થાય છે અહીંયા એટલે અહીંયા આગળ માર્ક કરીશ પછી 40 પર ક્યાં છે અહીંયા પછી 60 80 100 એટલે આ ફક્ત હું આમાંથી આ લાઈન ડ્રો નથી કરતો પણ જ્યાં આગળ લાઈન ટચ થાય છે આ જે પોઈન્ટ આપણે માર્ક કર્યા છે 20 40 60 80 એમાંથી ખાલી જ્યાંથી લાઈન ડ્રો કરો તો પણ વાંધો નહીં અથવા ડાયરેક્ટલી આમ ટચ કરાવો અહીંયા આગળ ટચ થાય છે ફક્ત પોઈન્ટ જ મૂકો અને એના નામ આપી દો બેઝ સર્કલ અહીંયા આગળ 0 છે આ 1 2 3 4 5 અને 6 5 અને 6 બરાબર છે આટલા ભાગની અંદર આપણે 6 સરખા ભાગ કરી દીધા છે પણ લાઈન ખેંચી નથી હવે લાઈન કઈ રીતે ખેંચવાની તો આ જે ઓફસેટ છે એને ટેન્જન્ટ આપણે ડ્રો કરવાનું છે જો હવે પહેલી જે આપણે લાઈન છે તે સામે આ સર્કલને ટચ થાય છે ફક્ત એક જ જગ્યાએ ટચ થવું હવે આ સ્કેલને તમે ખસેડો આ રીતે બરાબર છે આ પહેલા ભાગમાંથી પાસ કરો અને આ સર્કલને ટચ થવું જોઈએ એ રીતે લાઈન ડ્રો કરવી એ લાઈન ઉપર તમારે માર્કિંગ કરવાનું છે પછી બરાબર 2 નંબરનો ભાગ છે તો ઉપર મૂકીશ અને સર્કલને ટચ કરાવીશ લાઈન ડ્રો કરીશ એ જ રીતે 3 પર મૂકીશ સર્કલને ટચ કરાવીશ લાઈન ડ્રો કરીશ 4 પર મૂકીશ સર્કલને ટચ કરાવીશ ટચ થાય એટલે લાઈન ડ્રો કરીશ 5 પર મૂકીશ સર્કલને ટચ કરાવીશ આ સર્કલને ટચ થાય એટલે લાઈન ડ્રો કરીશ 6 પર મૂકીશ આ સર્કલને ટચ કરાવીશ એટલે લાઈન ડ્રો કરીશ બરાબર એ જ રીતે આ રેન્જમાં એંગલ થઈ ગયો તો ફોર્મનો એંગલ કયો છે આ તો રેન્જ છે અહીંયાથી આપણો ફોર્મનો એંગલ છે તો એના પર પાછા 6 ભાગ થશે રઈસ અને ફોર્મના આપણે 6 ભાગ કરીએ રઈસ અને પછી આપણો ફોર્મ છે તો એ ફોર્મના આના 6 ભાગ કરીએ તો અહીંયાથી હું આ રીતે બરાબર આ રીતે મૂકીશ તો અહીંયાથી આ 120 ડિગ્રી થશે તો ફરીથી પાછું 20 40 60 80 100 120 એમાંથી જ્યાંથી લાઈન જ્યાં પણ પાસ થતી હોય ત્યાં આગળ આપણે પોઈન્ટ ફક્ત માર્ક કરીએ છીએ અને એને નામ આપી દઈએ છીએ ઉલટા નામ આપેલા છે 6 ડેશ 5 ડેશ 4 ડેશ 3 ડેશ 2 ડેશ 1 ડેશ અને 0 ડેશ એમાં પણ પછી આ જ પ્રોસિજર હું ફોલો કરીશ સપોઝ કે આ 6 ડેશ છે તો 6 ડેશ પર મૂકીશ અને આ રીતે સર્કલને ટચ કરાવીશ એટલે લાઈન ડ્રો કરીશ 5 ડેશ પર મૂકીશ સર્કલને ટચ કરાવીશ લાઈન 4 ડેશ પર મૂકીશ પેન્સિલ અહીંયા આગળ સ્કેલ મૂકીશ અને આ રીતે લાઈન ડ્રો કરીશ 3 ડેશ પર આ રીતે સર્કલને ટચ થાય એટલે લાઈન ડ્રો કરીશ 2 ડેશ પર મૂકીને આ રીતે સર્કલને ટચ કરતા લાઈન ડ્રો કરીશ 1 ડેશ પર મૂકીશ સર્કલને ટચ કરાવીશ અને લાઈન ડ્રો કરીશ 0 પર મૂકીશ પછી સર્કલને ટચ કરાવીશ અને લાઈન ડ્રો કરીશ હવે આ જે લાઈન છે બધી એ આપણી ઓફસેટની એક્સિસની લાઈન કહેવાશે એના પર તમારે માર્કિંગ કરવાનું છે એના પર માર્કિંગ કઈ રીતે કરીશું તો 1 થી b જેટલું ડિસ્ટન્સ લઈશ અને 1 થી b જેટલું ડિસ્ટન્સ એટલે 1 થી b જેટલું ડિસ્ટન્સ લઈને અહીંયા આગળ પોઈન્ટ મેળવીશ બરાબર પછી 2 થી c તો 2 થી c લઈને આ લાઈન પર ચાપ કરીશું 2 ની લાઈનમાં c પછી 3 થી d તો 3 થી d આપણો આટલો આવશે એ જ રીતે 4 થી e આટલું માપ કરીશ ફરી કરંટ પેન્સિલની મદદથી અને અહીંયા આગળ ચાપ મારીશ 4 થી e પછી 5 to f એટલે અહીંયા આગળ ચાપ મારીશ 6 થી g તો 6 થી g જેટલું લઈને આટલો ચાપ મારી લઈશ 6 ડેશ થી h તો 6 ડેશ થી h લઈ લઈશ 5 ડેશ to i 5 ડેશ to i આટલો ચાપ મારી લઈશ પછી 4 ડેશ to j તો 4 ડેશ થી j જેટલો ચાપ મારી લઈએ પછી 3 ડેશ થી k જેટલું ડિસ્ટન્સ લો અને એટલો ચાપ મારી લો 2 ડેશ થી l જેટલું લઈશ અને આટલો ચાપ મારી લઈશ 1 ડેશ થી m જેટલું લઈશ અને 1 ડેશ થી m જેટલું લઈને આ ચાપ મારી લઈશ આ પોઈન્ટ n એટલે આપણો અહીંયા આગળ છે પછી આ જે પણ પોઈન્ટ મળેલા છે તેમાંથી પાસ થતો એક સ્મૂથ કર્વ પહેલા જમ્પર ડ્રો કરીશું કોઈ પણ ગૂગલ સાબર રહેવી જોઈએ નહીં એકદમ સ્મૂથ કર્વ આવવો જોઈએ કે આપણા હાથથી અથવા ફ્રેન્ચ કર્વની મદદથી ડ્રો કરો અને એટલો સ્મૂથ કર્વ ડાર્ક બતાવી દો પછી અને એને ABCD EF GH I J K અને મેં નામ આપી દો અને આખું સર્કલ પણ પરિકરની મદદથી આ છેલ્લે ડાર્ક કરી
બરાબર. તો આ થશે તમારી કેમ પ્રોફાઇલ. અહીંયા આગળ બાજુમાં આપણે બતાવી દઈએ છે ડિરેક્શન ઓફ કેમ રોટેશન. એટલે કાઉન્ટર ક્લોકવાઇઝ આપેલું છે એટલે આપણે θ1 θ2 θ3 આ રીતે ક્લોકવાઇઝ આપણે માર્કિંગ કરેલું છે. એટલે પહેલા એન્ટી ક્લોકવાઇઝ થશે તો પહેલા શું થશે, આ પ્રોફાઇલનો એન્ડ ધીમે ધીમે વધતો જાય છે એટલે ફોલોવર જે છે તે આપણે ઉપરની તરફ ઉચકાશે તો જ આપણો એંગલ ઓફ રાઇઝ પહેલા આવશે. જો આપણે એન્ટી ક્લોકવાઇઝ માર્કિંગ કરેલું હોય અને જો એમ જ ફરતું હોય તો આપણો ફોલોવર અહીંયા હોય, બરાબર, અહીંયા હોય અને ફરતો હોય તો આપણો સ્ટેડી પીરિયડ પહેલા આવી જાય. એટલા માટે જે પણ આપણે રોટેશન આપેલું છે તેના કરતાં ઉલટું આપણે માર્કિંગ કરવાનું છે. હવે અહીંયા θ1 θ2 θ3 θ4 બતાવવા માટેનું એક સર્કલ બીજું ડ્રો કરું છું. અહીંયાથી આટલાથી આટલા સુધીનો એંગલ એટલે આને હું કહીશ θ1. આ એંગલ જે છે ત્યાં આગળ એરો બતાવીને લખી દઈશ θ2. આ જે છે એટલા પર કહીશ θ3 અને અહીંયાથી આટલો ભાગ જે છે એ કહેવાશે આપણો θ4. બરાબર. અહીંયા બાજુમાં નામ આપી દઈશ, બાકીના બેઝ સર્કલ છે આ કેમ પ્રોફાઇલ છે. બરાબર. અને નીચે સેકન્ડ કરીને લખી દઈશ કેમ પ્રોફાઇલ. તો આ આપણો નાઇફ એજ ફોલોવર જે ઓફસેટ ધરાવતો હોય તે માટેનો પ્રોબ્લેમ છે. થેન્ક યુ.